जानकी मळी प्रभु, रावणे माता जानकी ने लंका ની અશોક વાટિકામાં બંધ કરી દીધા છે. કેમ છે જનક નંદિની? જગતનો નાથ રઘુનાથ જેનો સ્વામી હોય એવી માતા જાનકીના મુખ ઉપર એક જ નામ છે, રામ રામ રામ. પણ પ્રભુ, માતા જાનકી તો મને જોઈને ખુશખુશાલ થઈ ગયા. આપણે અત્યારે ને અત્યારે લંકા તરફ જવું જોઈએ. પ્રભુ, સુગ્રીવની વાનર સેના આપના આદેશની પ્રતીક્ષા કરી રહી છે. પ્રભુ, તો આપણે તુરંત લંકા પહોંચવાની તૈયારી કરીએ. પણ આવડી વિશાળ સેના લઈને સાગર પાર કેમ કરશું? પ્રભુ, એનો ઉપાય છે. પ્રભુ, હું હમણાં જ આવ્યો. નિરખારા તમારા નિર્મળા ભર્યા તળિયે મોટા ભંડાર, સાગર દેવતા સાંભળજો. હે આ સેવક નો પોકાર. હનુમાનજી, આપે મને યાદ કર્યો? હા સાગરદેવ, આજ મારા પ્રભુની પત રાખવાની વેળા આવી ગઈ છે. માતા જાનકીને મુક્તિ અપાવવા માટે પૂરી વાનર સેના લઈને લંકા પહોંચવું બહુ જરૂરી છે. અને જ્યાં સુધી આપ માર્ગ ના આપો ત્યાં સુધી ત્યાં પહોંચવું અસંભવ છે. પવનપુત્ર હનુમાન, રામને માર્ગ આપવાનો મને કોઈ વાંધો નથી. પણ શું? જો હું રામને માર્ગ આપી દઉં તો પૃથ્વી પરના તમામ જીવોને મારે માર્ગ આપવો પડશે. સાગરદેવ, આનો કોઈ ઉપાય? પવનપુત્ર, ઉપાય છે. જલ્દી બતાવો. સુગ્રીવની સેનામાં નલ નીલ નામના બે વાનરોને વરદાન છે. એમના હાથના ફેંકેલા પથ્થર પાણી પર તરે છે. તરતા પથ્થરોને જોડીને સેતુ બનાવી શકાય છે. એ સેતુ પર સુગ્રીવની વાનર સેના આરામથી લંકા સુધી પહોંચી શકે છે. જય શ્રી રામ. પ્રભુ, લંકા પહોંચવાનો રસ્તો મળી ગયો છે. નલ અને નીલ નામના વાનરોએ ફેંકેલા પથ્થર સાગર પર તરી શકે છે. આપણે એનો સેતુ બનાવી આપણી વાનર સેનાને લઈ લંકા પહોંચી શકીશું. પરંતુ હનુમાન, સેતુ બંધન પહેલા આપણે ભગવાન શંકરની પૂજા કરીને જ આગળ વધશું. જેવી પ્રભુની ઈચ્છા. ચાલો લક્ષ્મણ. ચાલો પ્રભુ. રામને પારંગત બ્રાહ્મણની આવશ્યકતા છે અને સંસારમાં માત્ર હું જ પારંગત બ્રાહ્મણ છું. જો રામને પૂજા ન કરાવાય તો તેઓ લંકામાં કદી નહીં આવી શકે. મારે બ્રાહ્મણ ધર્મનું પાલન કરવું જોઈએ. મારે બ્રાહ્મણ ધર્મનું પાલન કરવું જોઈએ. મારે બ્રાહ્મણ ધર્મનું પાલન કરવું જોઈએ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. બ્રાહ્મણ દેવતા, અમે આપની જ વાટ જોઈ રહ્યા હતા. રામ, લક્ષ્મણ, બિરાજો. દેવાદિદેવ મહાદેવનું ધ્યાન ધરો. ઓમ મૃત્યુંજય રુદ્રાય નીલકંઠાય સંભવે અમૃતેશાય સર્વાય મહાદેવાય નમઃ. ઓમ નમઃ શિવાય. બ્રાહ્મણની દક્ષિણા. દક્ષિણા આપવા માટે અત્યારે વનવાસી રામ પાસે કાંઈ જ પણ નથી. બ્રાહ્મણ દેવતા છે. દક્ષિણા રૂપે હું તમારાથી સુવર્ણ મુદ્રાઓ કે સોના ચાંદી નથી માંગતો. તમારા જીવનના સત્કર્મોના પુણ્ય આ બ્રાહ્મણની જોડીમાં નાખી દો. રઘુવંશી રામ, ત્યાર પછી તમે ખુશીથી લંકામાં પધારો. ઠીક છે. સૂર્ય અને ચંદ્રમાની સાક્ષી રાખીને હું મારા જીવનના સત્કર્મો તમારા ચરણોમાં અર્પિત કરું છું. અયોધ્યાપતિ રામ, લંકા તરફ આવવાનું કારણ? સીતાનું હરણ કરવા વાળા રાવણનો સંહાર. તથાસ્તુ. લંકાપતિ રાવણ, મારા વિજય માટે ભગવાન શંકરની પૂજા કરાવવા તમે સ્વયં પધાર્યા છો. એનું કારણ? મેં અહીં બ્રાહ્મણ ધર્મનું પાલન કર્યું છે અને યુદ્ધના મેદાનમાં હું ક્ષત્રિય ધર્મનું પાલન કરીશ. એટલું યાદ રાખજો અયોધ્યાપતિ રામ.
પથ્થર તરી તો ગયા, પણ જોડાશે કેમ? જય શ્રી રામ. काट ही मार काट बिकाट बाट बाबू कोटि कोटि धावगी जय राम प्रबल प्रताप कौशल नाथ गुण गण गावगी काट काट ही मार काट बिकाट बाट बाहु कोटि कोटि धावगी जय राम प्रबल प्रताप कौशल नाथ गुण गण गावगी जय राम प्रबल प्रताप कौशल नाथ. સ્વામી. મેઘનાથ, જી પિતાજી. વનવાસી રામ વાનરોની સેના સાથે લંકામાં ઘૂસવાની તૈયારી કરી રહ્યો છે. મહાબલી કુંભકર્ણને જગાડો અને આપણા સૈન્યને સાબદું કરો. પિતાજી, આપણું સૈન્ય યુદ્ધ માટે તૈયાર છે. શાબાશ મેઘનાથ. રામને જરા જો રાવણની શક્તિની ખબર હોત તો એ લંકામાં ઘૂસવાની હિંમત ન કરત. જ્યારે શિયાળનું મૃત્યુ આવે છે ત્યારે ગામની તરફ ભાગે છે. ભાઈ રાવણ, ભગવાન રામ સ્વયં વિષ્ણુનો અવતાર છે, તેથી તેમને પડકારવા એ તમારી ભયંકર ભૂલ સાબિત થશે. ભાઈ, અમારા શત્રુના ગુણગાન કરનાર વિભીષણ, હવે તારું લંકામાં કોઈ સ્થાન નથી. નીકળી જા અહીંથી કાયર. સ્વામી, પર સ્ત્રીને બંદીવાન બનાવીને તમે મારા સેંથાના સિંધુને શા માટે ભૂસવાની તૈયારી કરી રહ્યા છો નાથ? શા માટે સોનાની લંકાને માટીમાં મેળવવા માંગો છો નાથ? શા માટે? મંદોદરી, રણક્ષેત્રમાં જનાર પતિ અને પુત્રના મંગળ માટે એની આરતી ઉતારવામાં આવે છે, એને આશીર્વાદ આપવામાં આવે છે. આંખોમાં આંસુ ભરીને એના અપશુકન કરવામાં નથી આવતા. લંકામાં પ્રવેશ કરવાનું નિમંત્રણ રામને મેં જ આપ્યું છે.
પ્રભુ, લક્ષ્મણજીની ચિંતા ન કરશો. લંકાથી વૈદરાજ સુષેણ આવી ગયા છે. પ્રભુ, લક્ષ્મણજીને બચાવવા બહુ કઠિન છે, કારણ એ ઔષધ અહીં મળતી જ નથી. લક્ષ્મણ, વૈદરાજી, સંસારના કોઈ પણ ખૂણામાં લક્ષ્મણજીને બચાવવાની ઔષધિ મળશે? મળી તો શકે છે, પણ એ સ્થળ બહુ દૂર છે. ક્યાં છે સ્થળ? લક્ષ્મણજીના પ્રાણને બચાવવાવાળી ઔષધિ સંજીવની બુટ્ટી એ વિંધ્યાચળ પર્વત ઉપર છે, જે અહીંથી હજારો જોજન દૂર છે. સૂર્યોદય સુધી ઔષધિ લક્ષ્મણજીને ના આપવામાં આવી તો સમજો લક્ષ્મણજીનું મૃત્યુ નિશ્ચિત છે. નહીં વૈદ્યરાજ, લક્ષ્મણને કઈ થઈ ગયું તો હું માતા સુમિત્રાને શું મોડું બતાડીશ? ઉર્મિલાના સિંદૂર વિહોણા મુખને જોવાની કલ્પના પણ નથી કરી શકતો. ધીરજ ધારણ કરો પ્રભુ. આપના ચરણોની કૃપાથી આપનો સેવક હનુમાન પવન વેગે ઉડીને સૂર્યોદય પહેલા સંજીવની બુટ્ટી લાવી આપના ચરણોમાં મૂકી દેશે. પરંતુ વૈદરાજી, હું એને ઓળખીશ કેવી રીતે? એ હીરાની જેમ ચમકતી હશે. બસ એને લઈ આવજો. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. કાળનિધિ, હાજર થાવ. લંકેશ્વર મહારાજનો જય હો. શું આજ્ઞા છે પ્રભુ? તારે તારી માયા શક્તિથી હનુમાનને રોકવો પડશે. જો હનુમાન વિંધ્યાચળ પહોંચી જશે તો લક્ષ્મણના પ્રાણ બચી જશે. સાંભળ્યું તે? ના ના, હનુમાનને હું વિંધ્યાચળ પર્વત નહીં પહોંચવા દઉં મહારાજ. જાઓ. મહાત્માજી, દૂર હટ વાનર. તારા સ્પર્શથી તું મને અને મારી તપસ્યાને અપવિત્ર કરવા આવ્યો છે. મને રોકવાનું કારણ? કારણ? ત્રિકાળદર્શીને કારણ પૂછે છે. અમે જાણીએ છીએ કે લંકામાં લક્ષ્મણ મૂર્છિત પડ્યો છે અને તું એના માટે સંજીવની બુટ્ટી લેવા આવ્યો છે. આશીર્વાદ આપો મહારાજ કે સૂર્યોદય પહેલા હું સંજીવની બુટ્ટી લાવી શકું. અમારા આશીર્વાદ પ્રાપ્ત કર્યા વગર તું સંજીવની બુટ્ટી ક્યારેય નહીં લાવી શકે. એને માટે મારે શું કરવું જોઈએ? અહીંયાથી 100 ડગલા દૂર એક સરોવર છે. ત્યાં જઈને સ્નાન કર્યા પછી તને અમારા આશીર્વાદ પ્રાપ્ત થશે. જય શ્રી રામ.
હનુમાન, જય શ્રી રામ. વૈદ્યરાજજી, હું આખો પહાડ લઈને આવ્યો છું. ચાલો અને શોધી લો તમારી સંજીવની બુટ્ટી. ચાલ. શોધી લો. લક્ષ્મણ, લક્ષ્મણ, મેઘનાથ, હવે તારો કામ તારી સામે આવી રહ્યો છે. નથી સહન થતું સ્વામી. બંધ કરી દો આ યુદ્ધ. મારું દિયર મહાબલી કુંભકર્ણ માર્યો ગયો. મારા એક એક કરીને પ્યારા પુત્રો માર્યા ગયા. અને હવે હું આપને ચૂપ રહો મંદોદરી. યુદ્ધ ભૂમિમાં હાર કે જીત તો નિશ્ચિત છે. રાવણના આગળ વધેલા ડગલા યુદ્ધ ભૂમિથી પાછળ નહીં ખસે. કાલે પોતાની વિજયના ડંકા વગાડતો રાવણ પોતાના મહેલમાં પાછો પર છે. સમજી? સ્વામી, હજુ પણ મારી વાત માની લો. સીતાજીને પાછા રામજી પાસે મોકલી દો. નહીં તો આ સોનાની લંકા માટીમાં મળી જશે. આ અસંભવ છે. મારા કામમાં માથું ન મારો. જાઓ. અહીં રાવણ પ્રગટ થાવ. લંકાપતિ રાવણ ઉપર એવું તે શું સંકટ આવી પડ્યું કે પાતાળ લોકમાંથી પોતાના નાના ભાઈ અહીં રાવણને અહીં બોલાવવો પડ્યો? હું મારા શત્રુ વનવાસી રામ અને એના ભાઈ લક્ષ્મણને યમલોક પહોંચાડવા માંગુ છું. અને એ કામ ફક્ત તમે જ કરી શકો છો. ક્યાં છે શત્રુ? હું એને હમણાં જ ખતમ કરી નાખીશ. પરંતુ એ વનવાસીઓનો એક સેવક ખૂબ જ ચાલાક છે. લંકેશ્વર, હું વેદી વિદ્યાનો મહાવિદ્વાન રામ લક્ષ્મણના સેવકની બધી ચાલાકીઓને મારી માયાની ચક્કીમાં પીસીને ચટણી કરી નાખીશ. રાવણને અહીં રાવણથી આ જ આશા હતી. અત્યારે વાનર સેવક હનુમાને રામ અને લક્ષ્મણને યુદ્ધના મેદાનમાં પોતાની પૂંછનો અભેદ્ય ગઢ બનાવીને એમાં સંતાડ્યા છે. ત્યાંથી તમારે રામ અને લક્ષ્મણને પાતાળ લોક લઈ જઈ એમનો ત્યાં વિનાશ કરવો પડશે. મોટાભાઈની આજ્ઞાનું પાલન જરૂર થશે. જાઓ. રાવણે તેના અંતિમ હથિયારના રૂપમાં પાતાળ નરેશ અહિરાવણને અહીં બોલાવ્યો છે. હવે તમારે ખૂબ સાવચેતીપૂર્વક અહીં પહેરો ભરવો પડશે. અહિરાવણ હનુમાનની હાજરીમાં એક પંખી પણ પરપોટામાં નહીં ઘૂસી શકે. હનુમાનજી, અહિરાવણ લંપટ છે.
માયાવી છે, એ કોઈનું પણ રૂપ ધારણ કરી શકે એમ છે. જરા સાવધાન રહેજો, હું હમણાં જ આવું છું. વિભીષણજી, તમે હમણાં જ ગયા હતા ને તરત જ પાછા આવી ગયા? હનુમાનજી, હું પૂછવાનું ભૂલી ગયો એટલે પાછો શું આવ્યો. પૂછવાનું? એ જ કે મારા પ્રભુ આજે શું ખાશે. જટ જાઓ, તમે જાતે જ પૂછી લો. જી. ક્યાંક એવું ન થાય હનુમાનજી કે હે રાવણ પોતે જ વિભીષણનું રૂપ ધારણ કરી તમને દગો દઈ પરપોટાની અંદર ઘૂસી જાય. દગો? અને હનુમાનની સાથે? એ બની જ નહીં શકે. એકવાર પાતાળ નરેશને મારી સામે આવવા દો, એને પાતાળ ભેગો ન કરી નાખું તો મારું નામ હનુમાન નહીં. હનુમાનજી, જાગો છો કે પછી ઊભા ઊભા સૂઈ રહ્યા છો? ઓહ, હું તારી જ વાટ જોતો હતો. રાવણ, મને ખબર હતી કે તું વિભીષણનો વેશ બદલીને જરૂર આવીશ. આજે હું તને છોડવાનો નથી. આજે હું તને છઠ્ઠીનું દૂધ યાદ કરાવી દઈશ. હનુમાનજી, આ તમે શું કહી રહ્યા છો? મને, રામ ભક્તને, વિભીષણને તમે ન ઓળખ્યો? રામ ભક્ત વિભીષણ તો તમે જ લાગો છો. તો પછી પેલો કોણ હતો? જરૂર કઈ ગડબડ ઘોટાળો થયો છે. હા હા, આવો જઈને જોઈએ. હા, ચાલો. વિભીષણજી, અહીંયા તો કોઈ જ નથી. હનુમાનજી, અહીં રાવણ રામ અને લક્ષ્મણને પાતાળ નગરીમાં લઈ ગયો લાગે છે. ચિંતા ન કરો વિભીષણજી, હું પાતાળ નગરીમાં જઈ અને એમની શોધ કરીશ. જય શ્રી રામ. અંદર જવાની આજ્ઞા નથી. મને રોકનાર તું કોણ છે? મકરધ્વજ, પાતાળ નગરીના રાજા, અહીં રાવણનો દ્વારપાળ મકરધ્વજ. દ્વારથી ખસી જા, મારે અહીં રાવણને મળવું છે. સાવધાન, મારી આજ્ઞા વિના પાતાળપુરીમાં પ્રવેશ કર્યો તો તારા ટાંટિયા તોડી નાખીશ. ધમકી આપે છે? જોઉં છું ત્યાં કઈ માનું ધાવણ ધાવી છે. માના ધાવણને લલકારે છે, નીચ! મકરધ્વજ, રોકાઈ જા. સ્વામી, હા સ્વામી, તમે આને નથી ઓળખતા. આ તમારો જ પુત્ર છે, મકરધ્વજ. મારો પુત્ર મકરધ્વજ? સ્વામી, આ બધું શું છે? નહીં નહીં, આ બની જ ન શકે. આ બાળ બ્રહ્મચારીને કોઈ પણ માયા જાળમાં ફસાવવાનો પ્રયત્ન ન કર દેવી. માયા જાળમાં ફસાવવાનો પ્રયત્ન નથી સ્વામી, આ સત્ય છે. માની મમતા કદી ખોટું નહીં બોલે. લંકા દહન પછી તમારી પૂંછની આગ ઓલાવવા તમે સાગર તરફ ઉડી રહ્યા હતા. એ સમય તમારા પ્રસવ બિંદુનો પ્રસાદ મને મળ્યો હતો. મકરધ્વજ, એ જ પ્રસાદનો પ્રતાપ છે સ્વામી. મકરધ્વજ, હનુમાન પાતાળપુરીમાં પ્રભુ રામની શોધમાં આવ્યા છે. માયાવી અહિરામની માયાથી પ્રભુ રામને બચાવવા અશક્ય છે.
સૂરજ ઉગતાની સાથે જ અહીં રાવણ રામ અને લક્ષ્મણનો ભોગ ચડાવશે. બલી? મારા રામ પ્રભુની બલી? નહીં, આ બની જ નહીં શકે. આ અસંભવ છે. અહીં રાવણ અસંભવને સંભવ બનાવી જાણે છે. રામ અને લક્ષ્મણને બચાવવાનો હવે કોઈ ઉપાય નથી. રોમ રોમમાં રમવા વાળા મારા રામ આપોઆપ ઉપાય બતાવી દેશે. હું દેવીની પૂજાના ફૂલો લઈને આવું છું. ઉપાય મળી ગયો. ફૂલોની ટોકરીમાં બેસીને ચંડીમાના મંદિરમાં હું પહોંચીશ. ભરો સંતાઈ જાઓ. કોઈ જોઈ જશે. સંભાળીને કોઈ જોઈ જશે. જય મા ચંડિકે. માં, તારે ભોગ જોઈએ છે ને? મળશે, જરૂર મળશે. પણ પહેલા મારા રામ લક્ષ્મણની સિદ્ધિ કરાવી દે માં. પછી તને અવશ્ય ભોગ મળશે માં. અવશ્ય ભોગ મળશે માં. અવશ્ય મળશે. જય ચંડિકે. રામ લક્ષ્મણ, તમારા જીવનની અંતિમ ઘડી આવી ચૂકી છે. મરવા માટે તૈયાર થઈ જાઓ. બલિ ચડાવવાનો સમય થઈ ચૂક્યો છે. ચંડી દેવી સામે તમારું માથું ઝુકાવો. પાતાળ નરેશની આજ્ઞાનું પાલન હો. માથું નમાવો. અહીં રાવણ સૂર્યવંશી માથું ઊંચું રાખવામાં માને છે, નમાવવામાં નહીં. આજ સુધી અમે અમારું માથું કોઈને આગળ નથી નમાવ્યું. પરંતુ આજે નમાવવું પડશે. અમે તૈયાર છીએ અહીં રાવણ, પરંતુ શું? અમારે માથું ક્યાં અને કેવી રીતે નમાવવાનું છે એ તમારે અમને સમજાવવું પડશે. શું? ભક્ત રાવણ, તારે માથું નમાવીને એમની અંતિમ ઈચ્છા પૂરી કરવી જ પડશે. રાવણ, મારા આદેશનું તુરંત પાલન કર. દેવી ચંડિકે, આજે આપનો અવાજ બદલાયેલો કેમ લાગે છે? તારી મૂર્ખતાને કારણે. બલિનો મુહૂર્ત વીતી રહ્યું છે. મારા આદેશનું તુરંત પાલન કર. જેવી માની આજ્ઞા. પ્રભુ, પધારો પ્રભુ. હનુમાન, મને વિશ્વાસ હતો કે તમે જરૂર આવશો. પ્રભુ, આ બધી તમારી જ કૃપા છે. જય શ્રી રામ.
વિભીષણ, પ્રભુ રામ, પ્રભુ, રાવણ અજર અમર છે. એની નાભીમાં અમૃત કુંડ ભરેલો છે. પહેલા આપ એની નાભીમાં તીર મારીને અમૃત કુંડને નષ્ટ કરો, પછી જ રાવણ મરી શકશે. નહીં તો રાવણ નહીં મરે પ્રભુ. ધન્યવાદ વિભીષણ, અમે એ જાણીએ છીએ, પણ આજ તમે સિદ્ધ કર્યું કે તમે રામના પરમ ભક્ત છો. ધન્ય હો પ્રભુ. અયોધ્યાપતિ રાજા રામચંદ્રનો, અયોધ્યાપતિ રાજા રામચંદ્રનો. પ્રભુ, મોતીની માળા. હનુમાનજી, તમે આ શું કરી રહ્યા છો? પ્રભુએ આપેલ અમૂલ્ય ભેટ નવલખા મોતીઓના મણકાને તમે શા માટે તોડી રહ્યા છો? નહીં નહીં માતાજી, હું તો આ મોતીઓની માળામાં મારા રામને ગોતું છું. તમારી કઈ ભૂલ થાય છે. જે માળામાં મારા રામ નથી એની મારે મન કોઈ જ કિંમત નથી. ઓહો, તો તમે શ્રી રામ પ્રભુના ખરા ભક્ત કહો. વાત તો કંઈક એવી જ છે. એની શી ખાતરી મહાબલી? ખાતરી? જો મેં સાચા હૃદયથી મારા રામની સેવા કરી હશે, સાચા હૃદયથી એમની ભક્તિ કરી હશે, સાચા હૃદયથી મારા મન મંદિરમાં એમની પૂજા કરી હશે, તો મારા રામ મારા હૃદયમાં જ હશે. જય શ્રી રામ. ફાડીને રુધિએ દેખાડ્યા રામ, જગમાં એને કોઈ ના જીતે. હે જય જય હો હનુમાન. જય શ્રી રામ. હનુમાન, તમારી ભક્તિ અપરંપાર છે. સીતા મૈયા, એક વાત પૂછું આપને? પૂછો હનુમાનજી. માતાજી, આપ રોજ 16 શણગાર સજો છો એ તો ઠીક, પણ આ સેંથીમાં ચપટી ભરીને શું પૂરો છો? સિંદૂર. સિંદૂર? એ વળી શું છે? હનુમાનજી, તમે બહુ ભોળા છો. તમે એટલું પણ નથી જાણતા કે સેથામાં સિંદૂર એ સ્ત્રીનો સૌથી મોટો શણગાર છે. સેથે સિંદૂર પૂરવાથી મારા સ્વામીનું આયુષ્ય વધે છે. માતાજી, સાચી જ સિંદૂર લગાડવાથી મારા પ્રભુની આયુષ વધે છે? હા, મારા પ્રભુની આયુષ વધે છે. 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 જય શ્રી રામ.
આપ સર્વે આપનો સેવક હનુમાનની સામે જોઈને શા માટે હસી રહ્યા છો? અરે હનુમાનજી, આ આખા શરીર તરફ બધું શું ચોપડ્યું છે? સિંદૂર. વાત એમ છે કે માતા સીતાએ કહ્યું હતું કે સિંદૂર એ પ્રભુના અમરત્વની નિશાની છે. એટલે બજારમાંથી સિંદૂર ખરીદી તેલમાં મેળવી આખા શરીરે લગાડી દીધું. કારણ કે તેલ એ શનિદેવના કાળ રક્ષાનું કવચ છે. હનુમાન, તમારા જેવો અમારો પરમ ભક્ત આ બ્રહ્માંડમાં બીજો કોઈ નથી. જો સીતા માતા સેતામાં ચપટી સિંદૂર પૂરે અને મારા રામ અખંડ થઈ જાય તો હું તો એમનો સેવક. મારા તો રોમે રોમ રામ વસેલા છે. મારી પ્રભુ ભક્તિથી મારા રામ અમર થઈ જશે. હનુમાન, તમે મહાન છો. જ્યાં સુધી આ સંસાર રહેશે ત્યાં સુધી તમારી પૂજા થતી રહેશે. તમારા ઉપર તેલ અને સિંદૂર ચઢાવવામાં આવશે. આ અમારો આશીર્વાદ છે.